मतदान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं पूजा चौधरी। देखिए आज की प्रमुख खबरें। ओड केळवणी मंडळ ओड संचालित सरदार पटेल विनय मंदिर ओड श्री प्रमुख स्वामी इंग्लिश मीडिया स्कूल तथा एसएससी અને એચએસસીના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તારીખ 16 ફેબ્રુઆરી 26ના રોજ યોજાયો। વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના દ્વારા થયો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર દ્વારા પરીક્ષા સમયની સ્ટ્રેટેજી અને જીવનમાં મુશ્કેલીમાં અને અગવડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓના જીવન વિશેનું પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખૂબ સરળતાથી આપેલ વિદાયમાન અને શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા પણ શાળા પ્રત્યેની તેમની લાગણી તથા સમગ્ર અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા અને સર્વાંગી શિક્ષણની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવોને પ્રતિભાવો દ્વારા સરળ સચોટ શૈલીમાં વક્તવ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને અંતે બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારા નંબરે પાસ થઈને શાળા તેમજ પરિવારનું નામ ઉજ્જવળ બનાવે તેમજ જીવનમાં પણ એક શ્રેષ્ઠ નાગરિક બની દેશ સેવા માટેનું કાર્ય કરે તે માટેની શુભકામનાઓ શાળા પરિવાર વતી આપવામાં આવી હતી। આજના પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી કૌશિકભાઈ, મંડળના હોદ્દેદારો પ્રકાશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, ભદ્રેશભાઈ પટેલ, આમંત્રિત મહેમાનો, શૈક્ષણિક સ્ટાફગણ, શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌનું ઇન્ચાર્જ આચાર્ય શ્રી ચોચા સાહેબ દ્વારા શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું। પ્રકાશભાઈ પટેલે અંગદાન વિશે ટેલિફિલ્મ બતાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું। આ કાર્યક્રમની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સુરતમાં સંસ્થા છે મધ્ય ગુજરાત લાઇટ કનેક્ટ સંસ્થાના ચેરમેન છે
खेती इसका कोई तोड़ नहीं होता। वैसे तो मिलते हैं हर मोड़ पर लोग, मगर हर कोई दुख में मन सारे जैसा अनमोल नहीं होता। तो डाल नायकों पे हमें સૌને નમસ્કાર. ઓળ કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ વિદ્યા મંદિર તેમજ શ્રી પ્રમુખ સ્વામી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધોરણ 10 અને ધોરણ 12ના શુભેચ્છા સમારંભમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત આપણા ઓળ ગામના વતની અને હાલ મુંબઈના યુદ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રીમાન પ્રકાશભાઈ ગંગાદાસ પટેલનું હું કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી અંતરના ઉમળકા સાથે સ્વાગત કરતા ધન્યતાની લાગણી અનુભવું છું. પૂજ્ય શ્રી પ્રકાશભાઈની ઉપસ્થિતિને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું. તેમજ કેળવણી મંડળના પ્રમુખશ્રીનો કાર્યભાર સંભાળતા કૌશિકભાઈ પટેલ, મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, ખજાનચી શ્રી ભરતભાઈ પટેલ, કારોબારી સદસ્ય શ્રી રાજેશભાઈ પટેલનું હું શાળા પરિવાર વતી અત્રે સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તેમજ આમંત્રિત મહેમાનશ્રીઓ અને ગામના સજ્જન નાગરિકોમાં દિલીપભાઈ જયંતિભાઈ પટેલ, અરુણભાઈ પટેલ કે જેઓએ આપણા શાળા કેમ્પસમાં આજે જે ગાયત્રી યજ્ઞ છે એની સંપૂર્ણ જવાબદારી માથે લઈ અને સરસ આયોજન કરી આપ્યું છે એવા મુરબી શ્રીમાન અરુણ કાકા,
રમત સાહેબ તથા તેઓની સાથે ઉપસ્થિત પ્રાધ્યાપકશ્રીઓનું અત્રે સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. તેમજ આપણા માધ્યમિક શાળાના બિલ્ડિંગના દાતા શ્રી કિશાનભાઈ ભાવેશભાઈ પટેલના પરિવારના સદસ્ય શ્રીમાન યોગેશભાઈ પટેલનું અત્રે સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. તેમજ કેળવણી મંડળના ભૂતપૂર્વ મંત્રી શ્રી સુરેશભાઈ પટેલનું અત્રે કેળવણી મંડળ તથા શાળા પરિવાર વતી સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તેમજ તમામ વિભાગના સુપરવાઇઝરશ્રીઓ તેમજ શિક્ષક ભાઈ બહેનો કે જેઓ શાળાને હંમેશા જતનવંતી રાખે છે એવા તમામ વિષય શિક્ષક ભાઈ બહેનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનોનું અત્રે સ્વાગત કરવા આનંદની લાગણી અનુભવું છું. આજે હું એક એવા માનવતાના મશાલજીનો પરિચય આપવા જઈ રહ્યો છું જેમણે સેવા શબ્દને નવો અર્થ આપ્યો છે. આપણને સૌ જાણીએ છીએ કે દુનિયામાં ઘણા પ્રકારના દાન હોય છે, પણ પોતાના વાલસોયા પુત્રને ગુમાવ્યા પછી તે અસીમ દુઃખની ક્ષણે પણ સમાજનું ભલું વિચારવું એ કોઈ સામાન્ય માણસનું કામ નથી. આ નામ છે પ્રકાશભાઈ જમનાદાસ પટેલ. સુરતની લાઈફ કોનેટ નામની સંસ્થા એ 20 વર્ષથી કાર્યરત છે, જે અંગદાન માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહી છે. તેની સાથે આપણા ગામના પ્રકાશભાઈ પટેલ છેલ્લા 12 વર્ષથી જોડાયેલા છે. લાઈફ કોનેટ નામની જે સંસ્થા છે તેના ટ્રસ્ટી છે નિવેશભાઈ, અને એ નિવેશભાઈને આ વર્ષે ભારત સરકારે પદ્મશ્રીના એવોર્ડથી તાજેતરમાં સન્માનિત કર્યા છે. હવે પ્રકાશભાઈ વિશે થોડી વધારે આગળ વાત કરું તો સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે ઓડ કેળવણી મંડળના મંત્રી શ્રીમાન જગદીશભાઈ પટેલ સાહેબ. તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે ઓડ કેળવણી મંડળના પ્રમુખ શ્રીમાન કૌશિકભાઈ પટેલ સાહેબ. ઉચ્ચતર માધ્યમિક વિભાગના મેડમ સોલંકી નિમિષાબેનને વિનંતી કે તેઓ પ્રતિભાવ રજૂ કરશે. नमस्कार. अपने उपस्थित मंचस्थ महानुभाव आदरणीय शाळाના આચાર્ય શ્રી ડોક્ટર એમ કે ચોપરા સાહેબ, તમામ શિક્ષક ભાઈ બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિનય મંદિરના ગૌરવશાળી પરિવારનો એક ભાગ બનીને આજે આપ સૌને શુભેચ્છા પાઠવવાનો મોકો મળ્યો છે તે મારા માટે ગૌરવની વાત છે. આજે તમે જીવનના એક મહત્વપૂર્ણ મંચ પર ઊભા છો. શાળા જીવનની આ સુંદર સફર હવે નવા સપનાઓ અને નવી જવાબદારીઓ તરફ આગળ વધવા તૈયાર છે. આજે તમે શાળા જીવનના એક મહત્વપૂર્ણ પડાવને પૂર્ણ કરીને નવી સફર શરૂ કરવા તૈયાર છો. વિદ્યાર્થી જીવન પછી હવે તમારે સંસ્કારી, જવાબદાર અને સ્વપ્નદ્રષ્ટા યુવાન તરીકે વિકસવાનું છે. શાળાનું જીવન માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી હોતું. તમે મિત્રતા શીખ્યા, સમયનું મૂલ્ય સમજ્યા, સ્પર્ધા સાથે સહકારનું મહત્વ પણ શીખ્યા. ક્યારેક હાસ્ય, ક્યારેક તણાવ, ક્યારેક સફળતા અને ક્યારેક નિરાશા. આ બધું જ તમારા વ્યક્તિત્વના ઘડતરમાં ભાગીદાર બને છે. પરીક્ષાના હવે થોડા દિવસ બાકી છે ત્યારે આ સમય દરમિયાન નિયમિત અભ્યાસ, યોગ્ય આયોજન અને આરોગ્યની કાળજી રાખવી જરૂરી
મહાનુભાવો અને આપ સર્વને હું જય સ્વામિનારાયણ કહું છું. અથી 10મા દિવસે આપ સર્વની એક્ઝામ હશે. એક કવિએ કહ્યું છે कि बात बात में विश्वास बदल जाता है, बात बात में विश्वास बदल जाता है, रात रात में इतिहास बदल जाता है, रात रात में इतिहास बदल जाता है. मुसीबतों से मत डरो मेरे यारो, मुसीबतों से मत डरो मेरे यारो, एग्जाम से मत डरो मेरे यारो, धरती तो क्या आसमान बदल जाता है. એટલે બહુ ઓછા સમયની અંદર પણ તમે ઘણું કરી શકો એમ છો, કિસ્મત બદલી શકો એમ છો. કસ્તી હર તूफान से गुजर सकती है, कस्ती पे होड़ी એ ગમે તે તોફાનમાંથી પસાર થઈ શકે છે. कि कस्ती हर तूफान से गुजर सकती है, बुझी हुई समा फिर से जल सकती है. कस्ती हर तूफान से गुजर सकती है, बुझी हुई समा फिर से जल सकती है. हौसले मत हार, इरादे मत बदल, क्योंकि किस्मत कभी भी पलट सकती है. એટલે કિસ્મત એ ગમે ત્યારે પલટ થતી હોય છે. તમારો પુરુષાર્થ એ જરૂરી છે. અમે અમારા લેવલનું ઘણું કાર્ય શ્રી પ્રકાશભાઈ જમનાદાસ પટેલ એ સુરતથી લાઈફ ડોનેટ સંસ્થા સાથે જોડાયેલા છે. લાઈફ ડોનેટ સંસ્થાના ટ્રસ્ટી શ્રીમાન નિલેશભાઈને ફરી તેમની હિમાલય જેવા મહાન કાર્યને બિરદાવવા માટે આજે આપણે ગૌરવ સાથે પ્રકાશભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. મંચસ્થ કોડ કેળવણી મંડળના તાળીઓથી વધાવી લઈશું. તાળીઓનો અભિનવ પ્રવાહ ચાલુ છે. Now, go to get your admission to college or school to take a good result and make our career.
we can have content or supporters. We have something common creative games and surprises for you. All but if it not, we have challenge. કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ સંસ્થામાં જ હું ભણેલો છું અને જ્યારે આ સંસ્થા મારું બહુમાન કરે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવું છું. તમે લોકો પણ આજે નક્કી કરો કે હવે જ્યારે જાહેર જીવનો પડો તો એવું કામ કરજો કે આ સંસ્થા તમારું પણ ભવિષ્યમાં સન્માન કરે. આપણે સંગીત સાથે બહુ જોડાયેલા છીએ, એટલે હું કંઈક કહું એના કરતાં હું તમને અમે એક ગીત બનાવ્યું છે એ સંભળાવું તો હું જે આગળ કહેવા જવાનો છું એ તમને જરૂરથી સમજાઈ જશે. કાર્ય કરી રહ્યા છીએ. અમારી સંસ્થાના સ્થાપક પ્રમુખ નિલેશ પાંડેવાલા છેલ્લા 20 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. એમને આ વર્ષે પદ્મશ્રીનો ભારત સરકાર તરફથી એવોર્ડ મળેલો છે. મહત્ત્વની વસ્તુ, જ્યારે આપણા ઘરમાં કોઈનું પણ અવસાન થાય ત્યારે એને જે ઘરેણાં પહેર્યા હોય છે એ આપણે કાઢી લઈએ છીએ. કેમ કાઢી લઈએ છીએ? તો એ બહુ કિંમતી છે. તો ભગવાને આપણને જે આ અવયવો આપ્યા છે એ એના કરતાં પણ વધારે કિંમતી છે. કોઈ ફેક્ટરીમાં હૃદય, કિડની, ફેફસા, લીવર બનતું નથી. આપણે એને અગ્નિ સંસ્કાર કરી દઈએ અથવા તો દાટી દઈએ એના કરતાં જો કોઈ માણસને કામ આવે તો એને નવી જિંદગી મળે. તમે લોકો બી મંદિર જતા હશો, હું બી મંદિર જઉં છું. આપણે કોઈ ભગવાનને જોયા નથી, છતાં પણ ભગવાનને આપણે માનીએ છીએ. કેમ? એમણે આપણને જીવનદાન આપ્યું છે. એવી જ રીતે જો તમે
અંગદાન કરો તો એક માણસ અંગદાન કરે તો 9 માણસને નવી જિંદગી મળે. એ 9 માણસ તમને ભગવાન જ સમજે. આપણા પરિવારમાં કોઈ બીમાર થયું હોય અને એને બ્લડની જરૂર પડે તો આપણે બ્લડ બેંકમાંથી લઈને બ્લડ ચડાવીએ. એ તમને કોકે બ્લડ ડોનેશન કર્યું છે એટલે મળ્યું, એટલે આપણા પરિવારનો પેશન્ટ સાજો થયો. આપણા પરિવારમાં જ્યારે પણ કોઈ બીમાર થાય તો એ બીમાર વ્યક્તિ એકલો જ દુઃખી થાય છે એવું નથી. આખું પરિવાર આખું દુઃખી હોય જ્યાં સુધી એને હોસ્પિટલમાં રાખ્યો હોય ત્યાં. પણ જ્યારે ડૉક્ટર એમ કહે કે તમારો પેશન્ટ સારા થઈ ગયા છે, હવે એને ઘરે લઈ જાઓ, તો પેશન્ટ તો ખુશ થાય, આખું પરિવાર ખુશ થાય. એવી જ રીતે જો કોઈ અંગદાન કરે અને બીજા માણસને નવી જિંદગી મળે તો 9 પરિવારો ખુશ થાય. આપણે ત્યાં અંગદાન માટે હજુ એટલી જાગૃતિ આવી. બીજું છે ધર્મનું. આપણે ધર્મમાં જાણીએ આપણે ભગવાને આ દેવાથી જેવી રીતે પુરુષો પણ લેવલ કરતા છે એ અમુક ઓછા થયા. એમને બુક્સ નહીં મળે બરોબર છે. આપણે કંઈ આંખો કાઢી લઈએ તો સ્વર્ગનો રસ્તો દેખાય નહીં. સ્વર્ગમાં તમારે જોઈને જેનો ખેતરથી લેવા આવ્યો છે એ બરોબર તમારા કામનું લઈ જશે. એવી ખોટી સુવિધા કરવાની જરૂર. Today I am here to express my heartfelt vote of thanks to make this event successful. Firstly, thank you very much to our respected guests जिन्होंने हमारे इस इवेंट में आके उनका कीमती समय दिया और हमारे बच्चों को आशीर्वाद दिया. Once again, thank you so much sir for your valuable presence and blessings for our children. Second, thanks to our board of directors for arranging such a motivational program. Last but not least, I should not forget to thank all the teachers and students for maintaining decorum of the hall. Thank you so much. वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन